નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા કપાસના પાન પીળા પડી રહ્યા છે? શું ખાતરની ઉણપ છે? કોઈ જીવાતનો હુમલો? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કપાસમાં પીળા પાન પડવાના મુખ્ય 5 કારણો અને તેના સરળ ઉપાયો. તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કપાસમાં પીળા પાન પડવા એ એક સામાન્ય સમસ્યા છે. જો સમયસર કારણ જાણી લેવામાં આવે તો ઉત્પાદન બચાવી શકાય. ચાલો એક પછી એક તમામ કારણ સમજીએ. કારણ 1, નાઇટ્રોજનની ઉણપ. જો આપણા કપાસમાં નાઇટ્રોજનની ઉણપ હોય તો પણ કપાસના પાન પીળા પડી શકે છે, અને તે માટે આપણે શું કરવું જોઈએ? તો કે યુરિયા અને નાઇટ્રોજનયુક્ત ખાતર આપણા કપાસમાં સમયસર આપતું રહેવું જોઈએ, એટલે કપાસના પાન પીળા ન પડે. કારણ 2, છોડમાં પોટાશની ઉણપ. તે માટે આપણે જમીન પરીક્ષણ મુજબ પોટાશ આપવું પડે છે. કારણ 3, જીવાતનો હુમલો, જેમ કે સફેદ માખી, થ્રિપ્સ, જાસીડ. આ જીવાતનો પાનનો રસ ચૂસે છે, જેના કારણે પાન પીળા પડે છે. આના માટે આપણે ઉપાય કરી શકીએ તો કૃષિ નિષ્ણાતની ભલામણથી યોગ્ય દવાનો છંટકાવ કરી શકીએ. કારણ 4, પાણીનું ખોટું સંચાલન. વધુ પાણી ભરાઈ રહેતું હોય, લાંબા સમય સુધી પાણી ભરાય તો પણ છોડ પીળો પડી શકે છે, જેના માટે આપણે પાણીનું નિયમિત સંચાલન કરવું જોઈએ અને પાણી વધારે ન ભરાય તે માટે સાવચેત રહેવું જોઈએ. કારણ 5, રોગ, જેમ કે ફૂગ અથવા બેક્ટેરિયાને આવવું. તો તેના માટે ઉપાય છે કે ખેતીની યોગ્ય માહિતી લઈ અને યોગ્ય રીતે દવા છંટકાવ કરવી જોઈએ. મિત્રો, કપાસમાં પીળા પાન પડવાનું સાચું કારણ ઓળખવું સૌથી મહત્વનું છે. ખાતર, જીવાત, પાણી કે રોગ, જે પણ કારણ હોય તેનો સમયસર ઉપાય કરવાથી ઉત્પાદન બચાવી શકાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.